હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ઇન્સ્ટન્ટ કલરફુલ પુલાવ. તેના માટે મેં આ એક વાટકો રાઈસ લીધા છે, ટમેટાના પીસ લીધા છે, કેપ્સિકમના પીસ, લીલા વટાણા, બટેટાના પીસ અને ગાજરના પીસ. તો હવે આપણે ઇન્સ્ટન્ટ પુલાવ બનાવશું. તો હવે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખીશું. જીરું થાય એટલે આપણે આ કોરા રાઈસ નાખી દઈશું અને તેને 2 મિનિટ માટે શેકવાના છે. આવી રીતે રાઈસને શેકી લેવાના છે. હવે આપણે તેમાં બટેટાના પીસ નાખીશું, લીલા વટાણા નાખીશું અને ઝીણા સમારેલા ગાજરને નાખીશું અને તેને મિક્સ કરવાના છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું ને મિક્સ કરીશું. જરૂર પ્રમાણે પાણી લઈશું. હવે આપણે કુકર બંધ કરીને 2 થી 3 વિસલ વગાડશું. તો હવે આપણા પુલાવની સીટી વાગી ગઈ છે. તેના માટે આપણે થોડો અલગથી જે વઘાર કરવાનો છે તે કરીશું. વઘાર માટે આપણે થોડું એવું તેલ લેવાનું છે. 1 ચમચી જેટલું જ લેવાનું છે. હવે આપણે તેમાં કેપ્સિકમના પીસ નાખીશું અને ટમેટાના પીસ નાખીશું. થોડું એવું મીઠું લઈશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે આપણે તેને મિક્સ કરીશું. 1 જ મિનિટ માટે મિક્સ કરવાના છે. તો હવે આપણે કેપ્સિકમ ટમેટાને મિક્સ થઈ ગયું છે, તેને ગેસને બંધ કરી દઈશું. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું કે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણો પુલાવ ચડી ગયો છે. હવે આપણે તેમાં વઘારેલા કેપ્સિકમ ને ટમેટાં છે તે ઉમેરીશું. આવી રીતે ઉમેરીને તેને મિક્સ કરી દેવાનું છે. એક પણ રાઈસનો દાણો ભાંગશે નહીં. તો હવે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડો લીંબુનો રસ નાખીશું અને મિક્સ કરીને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.